નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વડોદરામાં પરીક્ષા સ્થળ ઉપર પહોંચવા માટે સૌ પ્રથમવાર QR કોડ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે। 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જેમાં SSCના 4 ઝોન અને HSCના 2 ઝોન અને બંને ઝોનમાં થઈ અને 267 પરીક્ષા કેન્દ્રો ઉપર 72,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કાઉન્સેલિંગ સેન્ટર છે, જેમાં મનોચિકિત્સકો અને વિષય નિષ્ણાત છે। અત્યાર સુધી 300 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ એમાં કાઉન્સેલિંગ કરી ચૂક્યા છે। ઉપરાંત જાહેરનામા પણ બહાર પાડવામાં આવે છે। પરીક્ષાને લઈ કલેક્ટરની અધ્યક્ષતામાં ST વિભાગ, BSNL વિભાગ, MGVCL, આરોગ્ય વિભાગ તેમજ અન્ય ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ થઈ છે। વડોદરા જિલ્લાનું કંટ્રોલ રૂમ આગામી 25 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાથે કાર્યરત રહેશે। તમામ 6 ઝોન સાથે પરીક્ષા સંદર્ભે મિટિંગ થઈ ગઈ છે। આ સાથે જ આ વર્ષે પ્રથમવાર કરજણ ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું નવું સેન્ટર આપવામાં આવ્યું છે। આ વર્ષથી જે દિવ્યાંગ બાળકો છે તેમને કલાકની 20 મિનિટ લેખે 3 કલાકના 60 મિનિટ આપવામાં છે। ઉપરાંત રિક્ષા એસોસિએશન પણ આ વખતે ખૂબ જ સહકાર આપવાના છે। જો કોઈ બાળક અટવાય અને રિસિપ્ટ બતાવે તો તેને લોકેશન ઉપર પહોંચાડી દેશે। સાથે સાથે આ વર્ષથી વડોદરામાં દરેક સ્કૂલના QR કોડની અમે એક પુસ્તિકા બહાર પાડી છે। આ પુસ્તિકા દરેક આચાર્ય અને દરેક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સુધી પહોંચાડાશે, જેના કારણે વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરતા સરળતાથી તેમના પરીક્ષાના લોકેશને પહોંચી જશે, જેથી તેમનો સમય બચશે। મારી તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને નમ્ર અપીલ છે કે નિર્ભય થઈ અને પરીક્ષા આપો, કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે રોડ રસ્તામાં પટવાઈ ન જાઓ તે માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઘરેથી 30થી 40 મિનિટ જેટલા વહેલા નીકળવું જોઈએ, જેથી કોઈ ટ્રાફિકની સમસ્યા ન થાય, આપણે આપણા નિશ્ચિત પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકીએ। એટલે જેથી કોઈ આપણને ગભરાટ ન લાગે, સહેજ પણ પેનિક થવાની જરૂર નથી। આ વર્ષથી વડોદરામાં દરેક સ્કૂલનો QR કોડની એક અમે પુસ્તિકા બહાર પાડી છે। આ પુસ્તિકા દરેક આચાર્ય અને દરેક વિદ્યાર્થીઓને વાલીઓ સુધી પહોંચશે, જેના કારણે વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરતાં સરળતાથી તેમના પરીક્ષાના લોકેશને પહોંચી જશે।